નમસ્કાર દર્શક મિત્રો, સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે। ચૂંટણી જીતવા માટેના હથકંડા અનેક હોય છે। વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર બિહારમાં શોધી લાવી કે સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રૂલ્સ એ પણ એક અપનાવવા જેવો માર્ગ છે। જ્વલંત સફળતા મળતા ગુજરાત સહિત 12 રાજ્યોમાં સર પ્રક્રિયા હાથ ધરવામાં આવી। થાપ ખાઈ ગયા બંગાળમાં, કારણ કે બંગાળમાં તો મમતા બેનર્જીનું રાજ અને મમતા બેનર્જી ખૂબ એક્ટિવ, એમનું સંગઠન પણ મજબૂત, એટલે સર પ્રક્રિયા થ્રુ સામેવાળાના મત કાપવાની જે ચાલ હતી દર્શક મિત્રો એ બંગાળમાં નિષ્ફળ ગઈ। ગુજરાતમાં જો કે ફોર્મ 7 ભરીને કઈ રીતે કોંગ્રેસ તરફીઓ અને ખાસ કરીને એક ચોક્કસ કોમના મત કાપવા એવો દાવ રમાયો, પરંતુ કોઈ ચોક્કસ કારણોસર સામેવાળાને ખબર પણ પડી ગઈ, કોંગ્રેસ જાગી અને દર્શક મિત્રો 5 વિધાનસભામાં ફોર્મ 7 કેટલા ભરાયા, કોણે કોણે ભર્યા એની બધી જ વિગત લેવામાં આવી। આવા 47,000 વાંધા આવ્યા, એટલે કે મતદારોની સંખ્યા જો આ વાંધાને લક્ષમાં લઈને જો એમના નામ કાપવામાં આવે તો 47,000 મતદાર ઓછા થઈ જાય। દર્શક મિત્રો, કોંગ્રેસે જે પુરાવા આપ્યા એ પુરાવા બાદ સફાળા જાગેલા તંત્રએ આજે રાત્રે 12 વાગ્યે કેટલા વાંધા સ્વીકારાયા છે અને કેટલા રિજેક્ટ થયા છે એની માહિતી આપવાનું જાહેર કર્યું છે। જોઈએ કોંગ્રેસના વાંધાઓ અને ફોર્મ 7 થ્રુ આવેલા ભાજપીઓના વાંધાઓમાં કોનો હાથ ઉપર રહે છે।